ગૃહ વિભાગનો અધિકારીઓની બઢતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓના પ્રમોશનને લઈને 12 જેટલા આઈપીએસ અધિકારીઓના પ્રમોશન ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે। ગૃહ સચિવ નિપુણા તોરવણને એડીજીપી કક્ષાએ બઢતી કરવામાં આવી છે। આઈપીએસ નિર્જા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં ડીજીપીમાં બઢતી કરવામાં આવી છે। આઈપીએસ હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે। આઈપીએસ તરુણ દુગ્ગલને મહેસાણા ડીઆઈજી તરીકેની બઢતી આપવામાં આવી છે। આઈપીએસ ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી તરીકે પ્રમોશન મળ્યું છે। આઈપીએસ સરોજ કુમારી પશ્ચિમ રેલવેના ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે। આઈપીએસ આરવી ચુડાસમાને એસઆરપીએફ ગ્રુપ 9 વડોદરાના ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। બઢતીના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં આઈપીએસની રજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં ડીજીપીમાં બઢતી કરવામાં આવી છે। અધિકારીઓના પ્રમોશન કરવામાં આવી રહ્યા છે। ગૃહ વિભાગનો અધિકારીઓની બઢતીને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આઈપીએસ હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના ડીઆઈજી બનાવાયા છે। આઈપીએસ તરુણ દુગ્ગલને મહેસાણા ડીઆઈજી તરીકેની બઢતી પણ કરવામાં આવી છે। પ્રમોશન થયું છે। આઈપીએસ આરવી ચુડાસમાને એસઆરપીએફ ગ્રુપ 9 વડોદરાના ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે।